કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે સવારના વાગી રહ્યા છે 8:05 થઈ છે. એટલે સ્વેટર આવ્યો હતો ડીમાર્ટ, કારણ કે આજે થોડુંક લેટ થઈ ગયું છે. ગયા પેટ્રોલ પૂરવાનું એટલે થોડું લેટ આવ્યો. એટલે ડીમાર્ટમાં શોપિંગ કરું છું. એટલે શાકભાજી તો આપણી લેવાઈ ગઈ છે. બસ ખાલી બધા ન્યુટ્રેલા છે, ચીઝ છે, બટર છે, એ બધું લેવાનું છે. તો એ જ લઉં છું અત્યારે. બસ બીજું કંઈ નહીં. ને અત્યારે ઘરે જઈને ફ્રેશ અને ચટણી એવું બનાવવાનું છે. અને શાકભાજીની વાત કરું ને તો બટાકા, કાકડી, કેપ્સિકમ ને કોથમીર, બાકી બધું ઘરે શાકભાજી છે. એટલે આજે શાકભાજી ઓછું લીધું છે. હવે ચીઝ બટર લઈ લઉં ને ફટાફટ ઘરે જઈએ અને ફટાફટ જઈને કામકાજ શરૂ કરીએ. તો થોડુંક બિલિંગ એવું કરી લે, પછી તમને મેં મળું છું બહાર નીકળીને. સામાન લઈ લીધો છે. હવે ન્યુટ્રેલા છે, આ ચા માટે બિસ્કિટ છે, 2 છોકરા માટે બિસ્કિટ લીધા છે, ચીઝ ને બટર છે અને દહીં છે. હવે શોપિંગ થઈ ગઈ છે, બધું મટીરિયલ મુકાઈ ગયું છે. આ છોકરાને બિસ્કિટ બહુ ભાવે છે. આમાં છે ને ચીઝ વાળું બટર આવે, બહુ મસ્ત આવે છે. એટલી સરસ લાગે આ બિસ્કિટ. એ છોકરાને એટલે 2 લીધી એમને સાજી માટે. હવે બધી વસ્તુ બબે લેવી પડે, 2 છોકરા એટલે બોલો. ચલો ફટાફટ ઘરે જઈએ, કામકાજ ચાલુ કરીએ આપણે. તો તાવી તમે કામ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી કરજો, વિડીયો લાઇક કરજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો એક કોમેન્ટ મને જરૂરથી કરજો. તો તમને બોલું ઘરે ચટણી બનાવો ત્યારે. તો ભાઈ આ ચટણી બની ગઈ છે. 3 ડબ્બા છે, જૈન, રેગ્યુલર. હવે નવા જાઉં છું અને એને ડીમાર્ટ જઈને આવી ગયો છું. અને એને થોડું વેજીટેબલ કટિંગ કરે છે, જે આપણે એમને મૂકવા જઈશું સ્કૂલે. ચાલો થોડુંક નહીં, પૂરેપૂરો ના લઈએ અને પછી જોઈએ આગળ શું કરીએ. અને આજે બહાર ગરમી ખૂબ જ વધારે છે, એટલે ગરમી આજે જોવું વધારે લાગે છે. તો મને એને બોલું તો કે અત્યારે નાહી ધોઈને રેડી થઈ ગયો છું. હવે વેજીટેબલ કટિંગ કરવા બેસેલો છું. આ બીટ અને કાંદા છે, એક કટિંગ એટલે ખાલી ઉપર છાલ જ કાઢું છું. છીંડો તો આપણે ત્યાં જઈને હું છીનીશ. તો ચલો કે ફટાફટ કટિંગ એવું કરી લે, પછી એમની સ્કૂલે મૂકી જઈશ. ત્યાંથી પહેલાં સાચીની સ્કૂલે લઈશ, એમની સ્કૂલે મૂકીશ, ત્યાંથી જઈશ તો બ્રેડ લેવા માટે. તો તમને મોટું થયું રહીને બ્રેડ લઉં, ત્યાંથી કટિંગ એવું કરી કાઢું. આ કાંદા છે ને હવે ટેબલ છે, બીજા ઉપર બધા બટાકા બફાઈ ગયા છે. આયરા તો અત્યારે આવી ગયા છે મનુભાઈ પાસે પાઉં લેવા માટે. પાઉં આપે છે આપણને. અને અત્યારે વાગી રહ્યા છે 12:30. સાચી સ્કૂલથી આવી ગઈ છે, ત્યાં એમને સ્કૂલે મૂકી દીધું છે. કટિંગનું બધું થઈ ગયું છે. ભાઈ ઘરે જઈએ, હવે પાઉં મૂકી દે, જમી લઈએ. હજુ પાણીની બોટલ લેવાની બાકી છે. પાણીની બોટલ લઈને ઘરે જઈશ, પછી જમી લઈશ, પછી જોઉં થોડું કામકાજ કરીને પછી સેવિંગ થઈને નીકળીશ. તો તમને મળું ઘરે જઈને. ઘરે આવી ગયો છું. તો જમી લઈએ, જમવાનું કાલે થેન્કી. ચાલો જમી લઈએ. તો અત્યારે 9 વાગ્યા છે, ઉઠી ગયો છું. ટેમ્પો ભરું છે, અત્યારે ટેમ્પો ખાલી છે. જો બનાવું તમને. તો ટેમ્પો ફટાફટ લોડિંગ કરીને તમને મળું છું. તો આપણે રેડી થઈ ગયા છે, હવે નીકળીએ છીએ. 4 વાગ્યા છે. આજે તો ગઢુ કલાક વહેલું નહીં નીકળ્યું, બાકી દિલ્હી 4:30 જ નીકળ્યું. ચલો ફટાફટ જઈએ, ફટાફટ સેટઅપ કરીને તમને મળું છું. અહીંયા આવી જ ચૂક્યા આપણી જગ્યા પર. ટેમ્પો સેટ થઈ ગયો છે, છત્રી લગાવી દીધી છે. હવે બધું સામાન બહાર કાઢીને સેટઅપ કરીએ. હવે વેફરવાળા ભાઈ પણ ખૂબ સરસ કામ કરે છે. કેટલું સાફ સફાઈ રાખે છે ને, બધા પેકેટ સાફ કરે. ધૂળવાળી પેકેટનું પોલિથીન બગડે કંટીન્યુ કેટલું વ્યવસ્થિત રાખે, બોલો સાફ સફાઈ કરે છે. એટલે આવા પણ અમુક હોય છે, અને એટલું દિલથી કામ કરે ને ભાઈ, તમે શું કહો. ચલો કંઈ ને આપણું કરીએ સેટઅપ ઊભું કરીએ. આજે વહેલા આવ્યા છે, એટલે આજે મોમોવાળો જો નથી આવ્યો ભાઈ, બાકી રોજ વહેલા જાય. આજે આપણે વહેલા આવી ગયા છે, તો સેટઅપ કરીને તમને મળું. તો અત્યારે 6:30 પોણા 7 થયા છે, અને એક પેકેટ જેવું નીકળી ગયું છે, 1.5 પેકેટ જેવું. એટલે સારું છે, ઝાંકી પણ આવી ગઈ છે. અને આજે કસ્ટમરની અત્યારે એન્ટ્રી ખૂબ સારી. અત્યારે થોડું સ્ટોપ થયું છે, થઈ ગયું છે. અને આજે એકલી આલુ બટાકા બોમ્બે મસાલા ટોસ્ટ સેન્ડવિચ જાય છે. અને આજે ટોસ્ટ વધારે જાય છે, કે આજે સેન્ડવિચ જતી નથી. તો ચાલો કંઈ નહીં, જોઈએ થોડી વાર પછી કેટલું થાય છે કેટલું નહીં. આજે સૌથી પહેલાં આવ્યો હતો, એટલે સારું હતું. તો થોડી વાર એને પાછો મળું. તો ભાઈ અત્યારે વાગ્યા છે 11. અને આજે બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું, સાંજો ફિનિશ થઈ ગયો, ચટણી ફિનિશ થઈ ગઈ, ચીઝ ફિનિશ થઈ ગયું, પાઉં ફિનિશ થઈ ગયા. એટલે ખૂબ જ સરસ આજે બિઝનેસ થયો. આજે ઘટી ગયું, હજુ લગભગ 2 પેકેજ જેટલો હતો, 2 પેકેજ જેટલું નીકળી જતા. કસ્ટમર ઘણા આવ્યા. અને કાલે મહાશિવરાત્રિ છે, એટલે એ હિસાબે હોઈ શકે. અને બાકી બીજું શું, આજે ગુરુવાર છે, એટલે કાલે શુક્રવાર, એટલે શુક્ર, શનિ, રવિ 3 દિવસ છૂટી આવી ગઈ બેંકમાં. અને બીજું જે નર્સરીમાં બધા હોય એમને પણ છુટ્ટી, એટલે 3 દિવસ મજા.
રીતના આજે ઘરની રીતે સારી હતી બહુ સારું ફિટનેસ થયો છે. જોઈએ આજે કેટલું થયું કેટલું નહીં. તો બસ આવું સાફ સફાઈ બધું થઈ ગયું છે. ખાલી આ કચરો છે કચરો એ નાખવાનો બાકી છે. તો ચલો ફટાફટ બધું સાફ સફાઈ કરીને પછી તમને ઘરે જઈને મળું છું. એથી નીકળું બી જાઉં કે કાલે મળશે કાલે કેટલા પેકેટ લાવું કેટલું સામાન લાવું એવું વિચારું છું. કારણ કે ગયા વસ્તુ મને યાદ નથી કે ગયા વર્ષે કેટલું ચાલ્યું હતું. તો બસ આટલું જ છે. તો તમને મળું ઘરે જઈને. તો અત્યારે રૂમમાં આવી ગયા છે આપણે ને 12:18 થઈ છે. એટલે આપણા હેમભાઈ જાગે છે. આજે હેમભાઈ એમાં બધું ગમે છે. અને વાત કરીએ આજે કસ્ટમર એટલા બધા કસ્ટમર આવ્યા તમે શું કહું. આજે મટીરિયલ મને ઘટી ગયું. સાંજો વહેલો પૂરો સાંજે લગભગ 9 પૂરો થઈ ગયો. આ બનાવ્યું છે ના એક કલર એવી અને તમને કહું આજે બ્રેડના લગભગ હજુ 2 પેકેટ હતા. 2 પેકેટ અત્યારે નીકળી જશે હમણાં. પણ કંઈ નહીં જે સારા માટે બહુ વધારે લો પણ સારું નહીં કહેવાય છે ને. આજે એસએમસીમાં પણ આવેલા હતા. જે રોડ પર ઉભેલા ને એ લોકોને ત્યાંથી ભગાવ્યા હતા. અમારી પર દબાણ નહીં આવ્યું એટલે સારું છે. બસ હવે કાલે શિવરાત્રિ છે મહાશિવરાત્રિ છે કાલે. તો શું બેટા કલર સેમ જ ને યેલો કલર છે સેમ કલર છે. થોડો ડાર્ક દેખાય. હા થોડો ડાર્ક દેખાય એટલે એમાં દેખાવાનું બેટા. તો બસ હવે અમે કાં હતું ભૂલી ગયો સોરી. હા બધા લોકો પણ સારું નહીં કહેવાય. પછી લોકો પછી કાલે કાલે શિવરાત્રિ છે. તો કાલે કેટલા પ્લેટ લઈ જાઉં શું લઈ જાઉં એવું વિચારું છું. કે કાલે ઘણા બધા એમનો ઉપવાસ ફાસ હશે. એટલે મે બી તો કંઈ વાંધો નહીં. એ માતાજી આપણી પાસે સાથે જ છે આપણી. તો બસ આજના વિડીયોમાં આટલું જ હતું ભાઈ. વિડીયોને પસંદ આવ્યો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો મને અને વિડીયોને લાઈક કરજો. લાઈક બહુ ઓછા આવે છે ભાઈ. અને હવે આપણે વિડીયો રેગ્યુલર આવશે. કારણ કે હમણાં થોડાક દિવસ મેં અટવાઈ ગયો હતો એટલે વિડીયો નહીં મૂકતા હતા. હવે વિડીયો રેગ્યુલર આવશે આપણે. તો બસ બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. રામ રામ. જય માતાજી. જય શ્રી રામ.